નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પાણી પુરવઠા વિભાગમાં આવેલી નવી અધિક મદદનીશ ઇજનેરની ભરતી વિશે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આગળ મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો જગ્યાઓની સંપૂર્ણ માહિતી, પગાર અને અગત્યની તારીખો, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા, પરીક્ષા પદ્ધતિ અને સિલેબસની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો, જગ્યાઓની વાત કરીએ તો કુલ 110 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં જનરલની 38, ઈડબ્લ્યુએસની 15, એસસીની 5, એસીબીસીની 35 અને એસટી માટે 17 જગ્યાઓ આમાં બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવાની અરજીની તારીખની વાત કરીએ તો 15/6/2026થી ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/6/2026 રાખવામાં આવેલી છે। આ ફોર્મ તમે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ભરી શકો છો। અને મિત્રો, આમાં આકર્ષક પગાર ધોરણની વાત કરીએ તો આમાં તમને 49,600 રૂપિયા પ્રતિ માસ તમને ચૂકવવામાં આવશે। હવે મિત્રો, જાણી લઈએ આમાં કોણ અરજી કરી શકે અને શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે। તો મિત્રો, તમે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય અથવા તો ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। અને મિત્રો, આમાં તમારી પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાનનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને તમને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। આગળ મિત્રો, ઉંમર મર્યાદા અને છૂટછાટની વાત કરીએ તો આમાં તમે 18થી 33 વર્ષની ઉંમર મર્યાદા સુધી અરજી કરી શકો છો, પરંતુ સામાન્ય વર્ગની મહિલાને 5 વર્ષની છૂટ, અનામત વર્ગના પુરુષને 5 વર્ષની છૂટ અને અનામત વર્ગની મહિલાને 10 વર્ષની છૂટ। આમ ટોટલ કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષ સુધી રાખવામાં આવેલી છે। 45 વર્ષથી વધુ હોય તો તમે આમાં અરજી નહીં કરી શકો। હવે મિત્રો, જાણી લઈએ આમાં પરીક્ષા ફી કેટલી રાખેલી છે। તો બિન અનામત વર્ગ માટે એટલે કે જનરલ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ માટે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે। ફી ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ 1/7/2026 રાખવામાં આવેલી છે। અને મિત્રો, આમાં ખાસ નોંધ કે પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળશે। આગળ મિત્રો, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ સરકારી ભરતીની અવનવી માહિતી મળતી રહે। મિત્રો, આમાં કુલ ગુણ 210 ગુણનું પેપર હશે અને તમને 3 કલાકનો સમય આપવામાં આવશે અને પાર્ટ એમાં 90 ગુણ અને પાર્ટ બીમાં 120 ગુણનું આમ ટોટલ 210 ગુણનું આ પેપર રાખવામાં આવેલું છે અને 0.25 નેગેટિવ માર્કિંગ હશે। હવે મિત્રો, જાણી લઈએ પાર્ટ એમાં શું પૂછવામાં આવશે। તો 30 ગુણનું ગણિત અને 30 ગુણનું રિઝનિંગ અને 30 ગુણનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન। આમ ટોટલ લઘુત્તમ પાસિંગ માર્ક 40% લાવવા ફરજિયાત છે। હવે મિત્રો, પાર્ટ બીની વાત કરીએ તો યાંત્રિક ઇજનેરી માટે 120 ગુણનું પાર્ટ બી પૂછવામાં આવશે, જે તમારી લાયકાત અનુસાર અલગ અલગ ટોપિક વાઇઝ પૂછવામાં આવશે અને આમાં લઘુત્તમ પાસિંગ માર્ક 40% રાખવામાં આવેલા છે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ પીડીએફ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક
વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।